નમસ્તે મિત્રો, આજના વ્લોગની શરૂઆત એક મસ્ત પંક્તિ સાથે કરીએ. મંજિલ મળે કે ન મળે એ તો કિસ્મતની વાત છે, પણ આપણે મુસાફરી જ ન કરીએ એ તો ખોટી વાત છે. આજે આપણે નીકળ્યા છીએ હાઈવેની સફરે, પણ કોઈ મોંઘી ગાડીમાં નહીં, આપણી હરતી ફરતી અને મસ્ત એવી રિક્ષામાં. આજે હવા સાથે વાતો કરવી છે અને કુદરતને નજીકથી માણવી છે. મિત્રો, જુઓ આ હાઈવેની રફતાર. ગાડીઓ કેવી સડસડાટ પસાર થઈ રહી છે. અત્યારની લાઈફ પણ આવી જ થઈ ગઈ છે ને. બધાને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે, પણ રિક્ષામાં બેસવાનો ફાયદો એ છે કે તમે ઉતાવળમાં પણ આજુબાજુના નજારાને માણી શકો છો. કારમાં તો કાચ બંધ હોય, પણ અહીં તો કુદરત સીધી જ આપણને મળવા આવે છે. ખરેખર, રિક્ષામાં બેસીને જ્યારે પવન ચહેરા પર અથડાય ત્યારે એવું લાગે કે બધો થાક ઉતરી ગયો. એના માટે બે લાઈન યાદ આવે છે. કુદરતના ખોળે બેસીને એક નવી તાજગી મળી છે. આજે પવનની લહેરખીઓમાં મને મારી જ ખુશી મળી છે. જુઓ આ ખેતરો, આ ખુલ્લું આકાશ. શહેરોમાં તો આપણે સિમેન્ટના જંગલોમાં ખોવાઈ ગયા છીએ, પણ અસલી જીવતદાન તો અહીં જ છે. એક વાત કહું, રિક્ષામાં હાઈવે પર મુસાફરી કરવી એ પણ એક કળા છે. જ્યારે બાજુમાંથી કોઈ મોટો ટ્રક પસાર થાય ત્યારે આપણી રિક્ષા જાણે ડાન્સ કરવા લાગે. અને હા, રિક્ષાવાળા ભાઈ જોડે વાતો કરવાની જે મજા છે ને, એ ગૂગલ મેપ્સમાં પણ નથી આવતી. દરેક વળાંક પર એક નવી વાર્તા મળે છે. જુઓ મિત્રો, આ હાઈવે પર ગાડીઓ કેવી સડસડાટ પસાર થઈ રહી છે, જાણે એકબીજા સાથે હરીફાઈ કરી રહી હોય. પણ સાચું કહું, જે મજા રિક્ષામાં બેસીને આ રફતાર જોવાની છે ને, એ ગાડીમાં નથી. કારણ કે મોટી ગાડીઓ તો મંજિલ શોધે છે, પણ આ રિક્ષા તો રસ્તાનો આનંદ શોધે છે. જુઓ પેલી કાર કેવી ઝપાટાબંધ નીકળી ગઈ, પણ આપણી રિક્ષા તો પવન સાથે વાતો કરતી મસ્તીમાં ચાલી રહી છે. મિત્રો, હાઈવેની બંને બાજુ આ લીલોતરી જુઓ. શહેરમાં તો સિમેન્ટના જંગલો જ દેખાય, પણ અહીં કુદરત ખરેખર મન મોહી લે છે. એક રસપ્રદ વાત કહું, કહેવાય છે કે સફર જેટલો લાંબો હોય તેટલા વિચારો શુદ્ધ થાય છે. જ્યારે તમે રિક્ષાના ખુલ્લા દરવાજેથી આ દુનિયાને જુઓ છો, ત્યારે લાગે છે કે જિંદગી કેટલી સુંદર છે. બસ આપણે એને માણવાની ફુરસદ હોવી જોઈએ. અને હા, હાઈવે પર રિક્ષામાં મુસાફરી કરવી એટલે મફતમાં વાઇબ્રેટિંગ મસાજ મળી જવો. રાતનો સમય હોય, હાઈવેની લાઇટો ઝબકતી હોય અને રિક્ષામાં પવનની લહેરખી આવતી હોય. આ માહોલ જ કંઈક અલગ હોય છે. દિવસના ઘોંઘાટમાં તો દુનિયા જીવાય છે, પણ સાહેબ, રાતના સન્નાટામાં જ જિંદગી માણાય છે. આકાશમાં ચાંદની, હાઈવેની લાઇટોનો આ નજારો અને આપણી રિક્ષા. આજે રાતની આ સફર કંઈક ખાસ બનવાની છે. જુઓ મિત્રો, રાતના સમયે આ હાઈવે કેવો સુંદર લાગે છે. દિવસ કરતાં રાતની રફતાર કંઈક અલગ જ હોય છે. ગાડીઓની આ લાઇટો જાણે રસ્તા પર કોઈ દિવાળીની રોશની હોય એવું લાગે છે. રિક્ષામાં બેસીને આ ઠંડો પવન જ્યારે ચહેરા પર અડકે છે, ત્યારે આખા દિવસનો થાક ઉતરી જાય છે. મિત્રો, રાતની મુસાફરીમાં એક અલગ જ રહસ્ય હોય છે. ચારે બાજુ શાંતિ હોય અને માત્ર રિક્ષાના એન્જિનનો અવાજ આવતો હોય. મને તો રાત્રે મુસાફરી કરવી એટલે ગમે છે, કારણ કે ત્યારે રસ્તાઓ પર ભીડ ઓછી હોય છે અને મનમાં વિચારોની ભીડ પણ શાંત થઈ જાય છે. એક વાત કહું, રાત્રે હાઈવે પર મુસાફરી કરતા સમયે પેલા દૂર દેખાતા ટ્રકો અને એની લાઇટો જોઈને એવું લાગે કે દરેકની પોતાની એક વાર્તા છે. દરેક કોઈ મંજિલ તરફ જઈ રહ્યા છે. કારમાં બેસીને તો દુનિયા બંધ બારીઓમાંથી જોવાય, પણ રિક્ષામાં તો શામાં તો દુનિયાને સ્પર્શ કરી શકાય છે. એટલે જ કહેવાય છે ને કે હજારોની કાર કરતાં આ 3 પૈડાની જાન અનોખી છે. લાખોની સુવિધા કરતાં આ પવનની લહેરખી મોંઘી છે. આજની આ નાનકડી સફર
મને હંમેશા યાદ રહેશે. જતાં જતાં બસ એટલું જ કહીશ કે સફર સુંદર હોય તો મંજિલની પરવા કોણ કરે? સાથ તમારા જેવો હોય તો એકલા ચાલવાની બીક કોણ રાખે? જો તમને આ વ્લોગ અને મારી શાયરીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ કોઈ રોમાંચક સફરમાં. ત્યાં સુધી આવજો.